પછી બનાવીએ બ્રેડ પકોડા. તો ચાલો બનાવીએ. સૌપ્રથમ બટેકાને બાફી લેવાનું છે. બટેકા બફાઈ જાય પછી આવી રીતના તેની પેસ્ટ કરી દેવાની છે. પછી કઢાઈમાં તેલ લેવાનું છે. મેં અહીંયા 2-3 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં સહેજ રાઈ નાખીશું, હિંગ નાખવાનું છે, જીરું નાખવાનું છે અને સહેજ ચપટી હળદર નાખવાનું છે. પછી તેમાં લીલા મરચાં એડ કરીશું અને ડુંગળી એડ કરીશું. એ બંનેને થોડીક આપણે ચડવા દેવાની છે. ચડી જાય પછી તેમાં હળદર એડ કરીશું, લાલ મરચું એડ કરીશું અને ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. પછી બધી પેસ્ટને આપણે એક રસ એટલે મિક્સ કરી દેવાની છે. થઈ જાય એટલે આપણે તેમાં જે બટેકાની પેસ્ટ કરી હતી તે એડ કરવાની છે અને મસ્ત એક રસ થઈ જાય, મસાલો સેટ થઈ જાય પછી આપણે તેને ઠંડુ થવા દેવાનું છે. હવે આપણે ત્યાં સુધી બ્રેડને કટ કરી દઈશું. તો મેં બ્રેડ આવી રીતના કટ કરી છે. તો બધી બ્રેડ મારી કટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં મસાલો એપ્લાય કરીશું. તો આવી રીતના મસાલો એપ્લાય કર્યા પછી એક બ્રેડને તેની ઉપર મૂકી દેવાનું છે. તો મેં બધી બ્રેડને એવી રીતના પહેલાં કરી દીધું છે જે તમને અહીં દેખાય છે. હવે આપણે તેને તળવાની છે. તો તળવા માટે શું કરીશું કે ચણાનો લોટ મેં પહેલાં અડધો કલાક પહેલાં પલાળી દીધો હતો. તેમાં મીઠું સ્વાદ અનુસાર હળદર અને અજમો નાખીને મૂકી દીધો હતો. પછી આપણે જે બ્રેડ બનાવી હતી તેને આવી રીતના ડીપ કરવાની છે. થઈ જાય પછી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે બ્રેડ મૂકીને તળવા દેવાનું છે. તો રેડી છે આપણા મસ્ત ગરમા ગરમ બ્રેડ પકોડા. તો તમે પણ એક વખત જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કેવા બન્યા હતા. મારો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા